કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણું શરીર હોય તો જ આપણે સંસારના દરેક સુખોને માણી શકીએ છીએ. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા ખાસ રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એઇડ સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર દરેક રિક્ષા ચાલકને પ્રાથમિક સારવાર કીટ ભેટ આપવામાં આવી હતી. કડકડતી ઠંડી કે ધૂમધકતો તાપ હોય કે પછી ધોધમાર વરસાદ હોય, પણ શહેરમાં જ્યારે કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય ત્યારે રિક્ષા ચાલકો સતત 24 કલાક હાજર હોય છે. પરિવહન સેવાના આ મહારથીઓ સતત રિક્ષા ચલાવીને મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. પરંતુ રિક્ષા ચાલકોના સારા સ્વાસ્થ્યની ખેવના કદાચ કોઈ ભાગ્યે જ કરતું હશે. વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા એક ફર્સ્ટ એડ સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ખાસ રિક્ષા ચાલકો માટે આયોજન કરવામાં આવ્યું. તો 6 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે જીસીએસ હોસ્પિટલ સેમિનાર હોલ ખાતે સવારે 11:15 વાગે નવયુગ ઓટો ડ્રાઈવર વેલફેર એસોસિએશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન માટે ઇમરજન્સી સારવાર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક રિક્ષા ચાલકને પ્રાથમિક સારવાર કીટ ભેટ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં રિક્ષા ચાલકોને જરૂર પડે ફર્સ્ટ એઇડ કીટનો ઉપયોગ કેવી રીતે કરવો અને અન્ય સામાન્ય સારવાર કઈ રીતે કરી શકાય એ વિશે તમામ પ્રકારનું માર્ગદર્શન તથા જાણકારી આપવામાં આવી હતી. મારું નામ અજય ઈશ્વરદત્ત ગુપ્તા છે અને હું અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનો પ્રેસિડેન્ટ છું. અને હાલ જે જીસીએસ હોસ્પિટલમાં અમારા યુનિયનના મેમ્બરોને બોલાવવામાં, એમ તો દર વર્ષે બોલાવવામાં આવે છે, પણ હાલે બોલાવવામાં આવી છે. અને જે સીપીઆરની ટ્રેનિંગ જે મહત્વની હોય છે, ડૉક્ટરો સાથે અમે અમારા જે 70 થી 100 ડ્રાઈવર જેવા જે સીપીઆરની ટ્રેનિંગ લીધી છે કે રોડ ઉપર કોઈ પણ નાની મોટી ઈજા થાય અને ગંભીર રીતે હોય તો તાત્કાલિક સારવાર એમને આપી શકે, એ ટ્રેનિંગ અમને ડૉક્ટર જોડે આપવામાં આવી છે. અને બધા જે એની સાથે સાથે કીટ પણ અમને આપવામાં આવી છે. પબ્લિકને તમે કઈ રીતે મદદરૂપ થશો જે આ કીટ આપવામાં આવે છે? અમે લોકો જે રિક્ષા એક બહુ અમદાવાદમાં બહુ ઉપયોગી સાધન છે, જેમાં દરેક પ્રકારના માણસો મુસાફરી કરતા હોય છે. હવે એજેડ હોય, નાના બાળકો હોય કે પ્રેગ્નન્ટ બૈરાઓ હોય, તો એમાં કોઈને કંઈ ખબર નથી કે ક્યારેક કોઈ વસ્તુ બની શકે છે. તો તત્કાલમાં સારવાર જે સીપીઆર છે એ બહુ મહત્વપૂર્ણ છે. સીપીઆર ટ્રેનિંગ તો એના લીધે સીપીઆરથી થોડીક થઈ શકે મદદ, એ અમે મદદરૂપ થઈ શકીએ. જનતાને સંદેશમાં કે આપણે બધાએ આવી જે સીપીઆર ટ્રેનિંગ છે બધાને પણ લેવું જોઈએ, શીખવું જોઈએ. આજુબાજુના જે માણસો છે એમને શીખવાડવું જોઈએ, જેથી કે તત્કાલ સારવાર મળી રહે તો ડૉક્ટરને પણ ઇઝીલી એને સારવાર આપવામાં તકલીફ ન થાય. શું કોઈ પણ પબ્લિકને કંઈ જાણ થશે તો તમારો સંપર્ક સાથે રિક્ષાવાળા એમની મદદ કરશે ખરા? ચોક્કસથી આજુબાજુમાં હશે તો ચોક્કસથી અમારા રિક્ષાવાળા આમ તો 24 કલાક નાઇટમાં દિવસમાં અમારા યુનિયનના જે ડ્રાઈવરો છે એરપોર્ટ કે રેલવે સ્ટેશન દરેક જગ્યા હોય જ છે. અને એમને કદાચ નંબરથી સંપર્ક કરશે તો પહોંચશે ખરું, પાકું. પરિચય? મારું નામ ડૉક્ટર હિના છાનવાલ અને હાલમાં હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં ફરજ બજાવી રહી છું. મેડમ, હાલ જે કાર્યક્રમ રાખ્યો છે રિક્ષાવાળો, એ શું છે અને કઈ રીતનો રાખવાનો છે? આજનો જે પ્રોગ્રામ રાખ્યો છે એ દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડેના અંતર્ગત અમે ઉજવણી કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમને અંતર્ગત લગભગ 60 જેટલા રિક્ષાવાળાઓએ ભાગ લીધેલો છે અને એમાં અમે એ લોકોને જે બેઝિક લાઈફ સપોર્ટ છે એની ટ્રેનિંગ આપીએ છીએ. અને એના સિવાય તમે જાણો છો એમ કે અત્યારે ઉનાળાનો સમય છે, ગરમી ખૂબ જ છે, તો હીટ સ્ટ્રોકના કેસીસ પણ ખૂબ વધી જતા હોય છે. તો આ હીટ સ્ટ્રોકના જે દર્દીઓ હોય છે એ ગરમીના લીધે ઘણીવાર રસ્તા પર ને એ રીતે બેહોશ થઈને પડી જતા હોય છે. તો રિક્ષાવાળાઓને અમે આ જે બેઝિક લાઈફ સપોર્ટની જે તાલીમ આપીએ છીએ, એટલે એમની પાસે જે નોલેજ હોય છે એનાથી એ જે દર્દીઓ રોડ પર હોય છે બેભાન અવસ્થામાં, એમની એ તાત્કાલિક ધોરણે એમની મદદ કરી શકે છે જ્યાં સુધી એમની પાસે 108 ના આવે. આ કાર્યક્રમમાં કેટલા રિક્ષાવાળાએ ભાગ લીધો છે અને એમને કઈ રીતે એમને સપોર્ટ કરવામાં આવે છે? આમાં લગભગ 60 જેટલા રિક્ષાવાળાઓએ ભાગ લીધેલો છે અને અમે જીસીએસ હોસ્પિટલ તરફથી એમને ફર્સ્ટ એડની કીટ છે એ નિઃશુલ્ક ધોરણે આપવાના છીએ. અને બીજું કે અમે એમને જે તાલીમ આપીએ છીએ એમાં લકવાના કોઈ કેસીસ હોય કે ઇલેક્ટ્રિકલ ઇન્જરીઝ હોય કે ફાયર થયેલું હોય કે કોઈને બર્ન્સ ઇન્જરી થઈ હોય
અથવા તો કોઈને સ્નેક બાઇટ કે એનિમલ બાઇટ જે થયું હોય તો આ બધામાં દર્દી બેહોશ થઈ જતો હોય છે. એ વખતે દર્દીને તાત્કાલિક સારવાર કેવી રીતે આપવી, 108 એમની પાસે ના પહોંચે એ પહેલાં જ એ લોકો દર્દીઓને સામાન્ય જે ટ્રીટમેન્ટ અપાતી હોય છે એ આપી દેશે. એના પછી 108 આવશે અને 108 દ્વારા જે તે હોસ્પિટલમાં આગળની સારવાર માટે એમને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ પ્રકારનું એક ઉમદા કાર્ય છે જે અમે રિક્ષાવાળાના માધ્યમ થકી દર્દીઓને સેવા માટે કરી શકીએ છીએ.